નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવીની વિશેષ રજૂઆત સાથે હું છું દેવાંગ। આજે વાત કરવી છે ફુલેકા બાજોને છૂટો દોર। દર્શક મિત્રો, આપણે જાણીએ છીએ કે ભારતીય અર્થવ્યવસ્થા 5 ટ્રિલિયન ઇકોનોમી કરવાની આ સરકારે લક્ષ્યાંક રાખ્યો છે, પરંતુ આ લક્ષ્યાંક આપણે ક્યારે પહોંચી શકીશું આ લક્ષ્યાંક ઉપર? બીજું કે એને અચીવ કરવા માટે થઈને કેવા કેવા અને કયા કયા પ્રયત્નો કરવા પડશે? આપણે બધા જાણીએ છીએ કે દેશની બેન્કિંગ સિસ્ટમ ઉપર અત્યારે ભારે અસર થઈ રહી છે। આજે ફુલેકા બાજોને છૂટો દોર આજે ટાઇટલ રાખવામાં આવ્યું છે। આપ જાણીએ છીએ કે ભૂતકાળમાં કરોડો રૂપિયાનું બેંકનું ફ્રોડ કરીને કેટલા લોકો દેશ છોડીને ચાલ્યા ગયા છે, એમની પાસેથી કેટલા રૂપિયાની રિકવરી કરવામાં આવી? શું તેમણે જેટલું ફ્રોડ કર્યું છે એટલા રૂપિયાની રિકવરી થઈ છે? કદાચ નહીં। અને તેમની પાસે એવી કોઈ અસેટ છે કે જેની વેચીને પણ હવે રિકવરી કરી શકાય? પણ દર્શક મિત્રો, સવાલ અહીંયા ગંભીર એટલા માટે છે કે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે જે બેન્કિંગ ફ્રોડ વધી રહ્યા છે, એનપીએની આંકડો જે વધી રહ્યો છે, એ આપણને પણ અસર કરી રહ્યો છે। સરકાર પ્રયત્નો કરી રહી છે કે એનપીએમાં ઘટાડો કેવી રીતે કરી શકાય, દેશની બેન્કિંગ સિસ્ટમમાં સુધારા વધારા કેવી રીતે કરી શકાય, પણ સત્યતા એ છે કે એવરેજ દેશમાં દૈનિક 100 કરોડ રૂપિયાનું ફ્રોડ થઈ રહ્યું છે। છેલ્લા 7 વર્ષની અંદર બેંકો સાથે 7 લાખ કરોડનું ફ્રોડ કરવામાં આવ્યું છે। અને દર્શક મિત્રો, આ 7 લાખ કરોડના ફ્રોડમાં 5 રાજ્યો એવા છે કે એમાં આ રકમના 50% રકમ તો આ 5 રાજ્યો પાસે છે, ખાસ મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત, તામિલનાડુ, તેલંગાણા। આ તમામ 5 રાજ્યો એવા મોટા છે કે જ્યાં સૌથી વધારે બેંક ફ્રોડનો આંકડો સામે આવ્યો છે। સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે જો 5 ટ્રિલિયન ઇકોનોમી સુધી આપણે પહોંચવું પડશે તો ઉલ્લેખનીય છે કે જે ઔદ્યોગિક એકમો છે એ ઔદ્યોગિક એકમોને જરૂર શેની પડે? મેન, મશીન, માલસામાન, મની, આ તમામની જરૂર પડતી હોય છે। મની ક્યાંથી લાવે? બેંકો પાસેથી। કારણ કે જે ઉદ્યોગકારોએ પૈસા ઉદ્યોગમાં રોક્યા હોય એ પ્રોડક્શન પૂરું થયા પછી ફિનિશ ગુડ્સની સાથે જે પ્રોફિટ રૂપી નફો એને મળવો જોઈએ એ ક્યાંક સ્ટક થઈ જાય તો રૂપિયો પછી ઉદ્યોગકાર ક્યાંથી લાવે? બેંક ફ્રોડના કિસ્સામાં એવી ચોંકાવનારી વાતો પણ સામે આવી છે કે સૌથી વધુ બેંક ફ્રોડ જે છે એસબીઆઈ બેંક સાથે, એટલે કે સરકારી બેંક સાથે વધુ ફ્રોડ કરવામાં આવ્યું। ત્યારબાદ જો કે ઘણી દેશની સરકારી અને ખાનગી બેંકો છે જેમની સાથે ફ્રોડ થયા છે। સરકારે એવા પણ આંકડા આપ્યા છે કે છેલ્લા 3 વર્ષની અંદર જે એનપીએનો આંકડો છે તે ઘટાડવામાં આવ્યો છે, ફ્રોડની સંખ્યા છે એ પણ ઘટાડવામાં આવી છે, પણ જે ફ્રોડ થયું છે એની રિકવરીનું શું? આજે ફુલેકા બાજો છે એની માટે રિકવરીનું આયોજન શું? બિલકુલ કે ઉદ્યોગકારોને પૈસા જોઈએ છે, બેંક પૈસા આપે, પણ એમાં પણ બેંક કર્મચારીઓની સંડોવણી હોવાના પણ ગંભીર કિસ્સાઓ સામે આવ્યા છે। તો કેવા પગલા ભરી શકાય? બેન્કિંગ સિસ્ટમને કેવી રીતે સુધારી શકાય? બહુ મહત્વનું યોગદાન છે બેન્કિંગ સિસ્ટમનું ભારતીય અર્થતંત્ર, અર્થવ્યવસ્થા ઉપર। ત્યારે આ જ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરવી છે ફુલેકા બાજોને છૂટા દોરમાં। તો આ ચર્ચા કરવા મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે અમલદત્ત ધ્રુવભાઈ કે જેઓ ફાઇનાન્શિયલ એક્સપર્ટ છે, સીએ છે, અમદાવાદ આઈઆઈએમમાંથી તેમણે એમબીએનો અભ્યાસ પણ કર્યો છે। ટેકનોલોજીના માધ્યમથી મારી સાથે જોડાયા છે ડોક્ટર જયનારાયણ વ્યાસ અને પ્રોફેસર હેમંત કુમાર શાહ, અર્થશાસ્ત્રી તરીકે આપણી સાથે જોડાશે। આપ તમામ મહાનુભાવોનું સ્વાગત છે। શરૂઆત વ્યાસજી આપનેથી કરીશું, કારણ કે જેમ મેં પહેલા કીધું એમ કે સરકારના પ્રયાસો છે કે એનપીએની રકમમાં ઘટાડો કરવામાં આવે, પરંતુ સત્યતા એ છે કે દૈનિક 100 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે। આ બાબતે આપનું શું કહેવું છે? કારણ કે દેશની અર્થવ્યવસ્થા, નાણાકીય જે સંસ્થાઓ છે તેની અગત્યતા શું છે અને ખાસ કરીને બેંક સિસ્ટમની અગત્યતા શું છે? વ્યાસજી, આપનો અવાજ નથી આવી રહ્યો, કદાચ અનમ્યુટ થઈ ગયો જી। ઓકે, પ્લીઝ કન્ટિન્યુ। આપણે જે ચર્ચા આજે કરવાના છે જી એમાં માત્ર ફ્રોડ આટલા લાખ કરોડના એની વાત કરીએ છીએ આપણે। જી કોઈ પણ બેન્કિંગ ઇઝ અ બિઝનેસ ઓફ ફાઇનાન્સ, અને કોઈ પણ ધંધાને એના બિઝનેસ રિસ્ક હોય અને ટુ સમ એક્સટેન્ટ બેડ ડેટ્સ હોય।
એટલે બેન્કિંગમાં બેડ ડેટ છે કે બેન્કિંગમાં છેતરામણી થાય છે એ માટે સંપૂર્ણપણે આપણી બેંકો જ નકામી છે એમ કેવું એ મને ઉચિત લાગતું નથી. They also should be given due credit. આ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો વ્યાપ તો જુઓ તમે. પહેલા કહેવાતું હતું કે બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી સૂર્ય કોઈ દિવસ આથમતો નથી. આજે કહી શકાય કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ઉપરથી સૂર્ય ક્યારેય આથમતો નથી. દુનિયામાં ગમે તે સમય, અત્યારે રાતના 2 વાગે, સવારના 6 વાગે કોઈને કોઈ જગ્યાએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખા કામ કરતી હોય છે. એટલે પહેલી વસ્તુ તેનો વ્યાપ સમજવો જોઈએ. બીજું, ધંધાના વોલ્યુમની દ્રષ્ટિએ પણ એનું વોલ્યુમ ખૂબ મોટું છે. પણ જ્યારે તમે પર ફ્રોડ ની જુઓ છો ત્યારે તમે એચડીએફસી બેંક લો કે આઈસીઆઈસીઆઈ બેંક લો, એચડીએફસી બેંકનું તો ખૂબ ઓછું છે, સૌથી ઓછું છે પર ફ્રોડ અમાઉન્ટ ઇન્વોલ્વ. જ્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો પર ફ્રોડ અમાઉન્ટ ઇન્વોલ્વ ઇઝ અરાઉન્ડ 12 crores. બિલકુલ. એટલે પેલા બંને બેંકોના એકનું તો લેસ ધેન 1 crore છે, એકનું લિટલ ઓવર 1 crore છે. તો આ ચિંતાનો વિષય હોવો જોઈએ. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સૌથી મોટી બેંક છે તો ફ્રોડ એના ત્યાં વધારે થયા હોય એ મુદ્દો નથી. પણ સરેરાશ જેટલા ફ્રોડ થયા દીઠ રકમની દ્રષ્ટિએ જોઈએ તો 2 crore જુઓ તમે, 2 crore રૂપિયાની, તો પણ પેલા 12 crore છે. એટલે 6 ગણા મોટી અમાઉન્ટ. એટલે રાષ્ટ્રીય બેંક, રાષ્ટ્રીયકૃત બેંક છે, મોટી છે બેંક, એટલે એનું ફ્રોડ પણ મોટું હોય એમ. એટલે આવું આપણને લાગે. પણ આઈ વુડ સે ફોર ધી બેનિફિટ ઓફ ધી લિસ્ટર્સ કે આ જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે એ સરકારી પેઢીની માફક જ ચાલતી હોય છે. ગમે તે સરકાર આવે અને સરકાર ત્યાંથી દિલ્હીથી કે આ XYZ ને મોકલ્યા છે, સીધો ચેરમેનને ફોન જાય અને એમને આટલા કરોડની જરૂર છે તો જરા જોઈ લેજો. જરા જોઈ લેજો નો અર્થ એ થાય કે સેન્કશન કરી દેજો. બિલકુલ. અને હું જો મારી માહિતી સાચી હોય તો આવી જ કોઈ ઘટનાના પરિપાક રૂપે અગાઉ જે બેન હતા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરપર્સન, એમણે પોતે સ્વેચ્છાએ ખસી જવાનું ઉચિત માન્યું હતું. કદાચ એવું ચર્ચાએ પણ છે. સાચું ખોટું રામ જાણે, મારી પાસે કોઈ એના પુરાવા નથી. પણ જ્યારે વેન ધેર ઇઝ અ સ્મોક ધેર ઇઝ ઓલવેઝ ગોઈંગ ટુ બી અ ફાયર. એટલે આ પરિસ્થિતિમાં બેંકોનું ફ્રોડ એ એના ધંધાને અનુસાર કેટલા ટકા થાય છે, એ એવરેજમાં આ જે થાય છે તે તકલીફ વાળી વાત છે. કે આ જે મોટી બેંકો છે, ઓન ધ કન્ટ્રી દે શુડ બી મોર સોફિસ્ટિકેટેડ, they should be more capable of assessing the loaning. એ નથી થતું. એના બદલે એમના ત્યાં પેલી કોર્પોરેટ બેંક હોય કે નાની બેંકો હોય એની સરખામણીમાં એના એમપીએ, આજે ઘણી બધી કોઓપરેટિવ બેંક્સ એવી છે ગુજરાતમાં કે જેના એનપીએ છે નિયર 0 છે. તો એ લોકો પોતાનો એનપીએ ઘટાડીને લગભગ શૂન્ય રાખી શકતા હોય તો આ મોટી મોટી બેંકોને કેમ તકલીફ પડે છે? અને એ એટલા માટે પડે છે કે જનાર્દન પૂજારીએ જે દિવસથી બેંકોના લોન મેળા શરૂ કર્યા અને બેંકોના પૈસા એ સરકારના પૈસા છે, એન્ડ બેંક શુડ નોટ હેવ ઇન્ડિપેન્ડન્ટ વ્યૂ, અને એ કે ત્યાં લોન મેળો કરવાનો અને પૈસા વહેંચવાના, જે વિચ આર ગોઈંગ ટુ બી બેડ ડેટ્સ ઓલવેઝ. સો સ્ટાર્ટિંગ ફ્રોમ જનાર્દન પૂજારી, આપણે બેંકોને આજે ગમે તેટલી ગાળો દઈએ પણ બેંકો એવું અગત્યનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કારણ કે ઘણા બધા પ્રકારના વ્યવહારો બેંકો થકી થાય છે. સરકારી સહાયથી માંડીને તે લોન ઉદ્યોગ માટે જોઈતી હોય, વેપાર માટે જોઈતી હોય, ચાલુ મૂડી વર્કિંગ કેપિટલ માટે જોઈતી હોય, તો એ નહીં હોય તો તમને કોઈ ખબર જ નહીં પડે કઈ રીતે તમે પછી જે પ્રસ્થાપિત ચેનલો થકી તમે વિતરણ શરૂ કરશો તો એ બધી કેટલું પેલાને પહોંચશે. એનું આઈડિયલ એક્ઝામ્પલ પીડીએસ છે. પીડીએસ તમને આપવાનું હોય તો પૂરું જોખાય પૂરું, અને પછી એમાંથી 2-3 કિલો કાઢી લેવાય અને એ વેચાઈ જાય. એટલે આ આપણી મૂળભૂત વૃત્તિ, અને આઈ વુડ બ્લન્ટલી સે પોલિટિકલ ઇન્ટરફિયરન્સ વિથ ધી પબ્લિક સેક્ટર ઇન્સ્ટિટ્યુશન્સ.
જ્યાં જ્યાં પોલિટિકલ ઇન્ટરફિયરન્સ થાય છે તે સંસ્થા નફો કરે છે એટલે શું એને કરવો જોઈએ એટલો નફો કરે છે ના. તમે ઘણા બધા પબ્લિક સેક્ટર એવા છે, મારે નામ નથી દેવા, પણ અમુક જ વ્યક્તિઓ જયારે આવે એના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કે ચેરમેન તરીકે, એટલે માની દેવાનું. ગુજરાતમાં એ શરૂઆત મથુરાદાસ મહેતાએ ગુજરાત એક્સપોર્ટ કોર્પોરેશનથી કરેલી. એટલે આ કલ્ચર નહોતું. એ કલ્ચર છેલ્લા કેટલાક વર્ષોમાં બેંકોમાં, નાણાકીય સંસ્થાઓમાં, સરકારની જેને આપણે કહી શકીએ કે પબ્લિક સેક્ટર બેંકો છે એમાં આવ્યું છે. અને એ આપણા માટે ચિંતાનો વિષય હોય. એક સેલારીડ પર્સન, એક નાનો માણસ પોતાના પૈસા બેંકમાં એ આશા એ મૂકે છે કે પૈસા સલામત છે અને ટૂંકી મુદ્દતે મારે જોઈતા હશે ત્યારે પાછા મળી જશે. હવે એ વસ્તુમાં અવિશ્વાસનો ઝેર છંટાયું છે. એટલે આ જે આપ કહો છો એ વાત બધી બરાબર છે. ઇટ ઇઝ ફેક્ટ. ઇવન આ જે બતાવ્યા છે એ પણ અંડર સ્ટેટમેન્ટ ઓફ ફેક્ટ્સ હોય. બટ હુ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધેટ? You give full authority to the bank management and દરેક જગ્યાએ રિઝર્વ બેંકના પ્રતિનિધિ હોય છે મોટી બેંક. રિઝર્વ બેંકના પ્રતિનિધિને કેમ તમે why are you not holding him responsible? How are they sanctioning loans which have beginning only all the possible signs of sickness or planned for sickness? એટલે આપણે આ મુદ્દો દૂર નહીં કરી શકીએ અને જ્યાં સુધી રાજકારણીઓનો આ બેંકોમાં હસ્તક્ષેપ રહેશે ત્યાં સુધી કઈ તમે આ ગમે તેટલી ચર્ચાઓ કરો ને ઓડિટ અહેવાલો મૂકો ને આ મૂકો તે મૂકો, બેંકના અધિકારીઓ અને જેમ દે ગો અપ તે પછી સેન્ટ્રલ ગવર્મેન્ટ જોઈન્ટ સેક્રેટરી ડિપાર્ટમેન્ટથી ફોન કરે એટલે વાત પણ ઉભા થઈને કરતા હશે એવું માનું છું. એટલે આ પરિસ્થિતિ બહુ દુઃખદાયક છે. એટલા માટે બેંકોને તમે પેલો વનેચર ગણીને કૂટી કાઢો તો આઈ ફોર વન હેવ અ ડિફરન્ટ વ્યૂ ઓન ધેટ. પ્રવીણભાઈ બિલકુલ જયનારાયણજી, વિધિની વક્રતા ગણો કે પછી આ કરુણતા ગણો, પણ બે વાત સાથે બિલકુલ સંમત થઈ કે કેટલી સરસ સિસ્ટમ છે આપણા દેશની આ બેન્કિંગ સિસ્ટમ. તમે વિચારો તો ખરા કે બેંક જ ન હોય તો કેવી પરિસ્થિતિ સર્જાય. બીજી વાત કે જ્યાં સુધી પોલિટિકલ ઇન્ટરફિયરન્સ રહેશે અને આ વધ્યું છે એના કારણે આ ફ્રોડના કેસ સામે આવી રહ્યા છે. બિલકુલ બહુ સાચી વાત છે. આગળ પણ આ વિશે આપણે વિસ્તૃત વાત કરીએ, પણ હેમંતભાઈને એક સવાલ પૂછી લો. હેમંતભાઈ, બેંક ફ્રોડના જે કેસની જો વાત કરવામાં આવે, આંકડો 5 લાખ કરોડને પહોંચ્યો. હવે કહેવું એવું છે કે 90 જેટલી બેંકો સાથે 4.90 લાખના ફ્રોડ થયા અને નાણાં સંસ્થાઓએ 45,000 થી વધુ લોન ફ્રોડના કેસ નોંધાવ્યા પણ છે. હવે આની સામે જે આંકડો આવી રહ્યો છે વર્ષ 2019-20 નો, એ આગલા વર્ષ એટલે કે 45,000 કરોડથી ઘટી 27,698 અને 2020-21 માં 10,699 કરોડ થયો. હવે અહીંયા મારે એ યાદ દેવરાવવું પડે કે 2020-21 ની જયારે આપણે વાત કરતા હોય તો એમાં કોવિડનો ફાળો કેટલો. એટલે હેમંતભાઈ, સીધો સવાલ એ છે કે આ જે ઘટાડો જે છે એ સરકાર રિઝર્વ બેંક દ્વારા વસૂલાત માટે જે કડકાઈ વર્તવાને કારણે થયો છે કે પછી એની પાછળનું કોઈ બીજું કારણ છે? સૌથી મહત્વનો મુદ્દો તો મને એ લાગે છે કે જ્યારે આપણા ફ્રોડ એવો શબ્દ વાપરીએ છીએ ત્યારે એનપીએ અથવા લોન એ પાછી નથી આવતી એના સંદર્ભમાં વપરાતા શબ્દો આ બે અલગ છે. જ્યારે ફ્રોડ શબ્દ વાપરીએ છીએ ત્યારે એનો અર્થ એવો થાય છે કે કોઈ પ્રકારની છેતરપિંડી બેંકો સાથે કરવામાં આવી રહી છે. એટલે આ જે પ્રકારની છેતરપિંડી થાય છે એ ફ્રોડ છે અને એને કારણે કરોડો રૂપિયા બેંકો ગુમાવે છે, જેનો આંકડો 5 લાખ કરોડ રૂપિયા છેલ્લા 7 વર્ષનો બતાવવામાં આવ્યો છે. મને એવું લાગે છે કે આ ફ્રોડ એક ક્રિમિનલ બાબત છે અને હું કોઈ લોન લઉં છું અને લોન પાછી આપતો નથી અથવા આપી શકતો નથી ને એને કારણે એનપીએ ઉભી થાય છે, એ એક બીજો મુદ્દો છે. એટલે આ જે ગુનાખોરી છે, નાણાકીય ગુનાખોરી, એને પરિણામે ફ્રોડ થયા છે અને આ ફ્રોડ બધા જાત જાતના પ્રકારના હોય છે.
એ ચેકના ક્લિયરિંગની બાબતમાં હોય, ખોટા ચેક તૈયાર કરવાની બાબતમાં હોય, લૂંટ હોય, બનાવટ કરવા, ફોર્જરી કરવામાં આવતી હોય, વગેરે અનેક પ્રકારના ફ્રોડ બેન્કિંગ સિસ્ટમમાં થાય છે. અને તમે જોઈ શકો છો જે આંકડા પ્રસિદ્ધ થયેલા છે એમાં એમ બતાવવામાં આવેલું છે કે સ્ટેટ બેંક હોય, HDFC બેંક હોય, એક્સિસ બેંક હોય, એટલે ખાનગી બેંકો પણ એમાં છે, આ બધામાં પણ બેંકના સ્ટાફ એની સાથે જોડાયેલા છે. આ છેતરપિંડીના કિસ્સામાં એ જોડાયેલા છે. એટલે બહુ જ મહત્વનો મુદ્દો તો ત્યાં આવીને ઉભો રહે છે કે તમે આ છેતરપિંડી કરનારાઓ સાથે કેવા પ્રકારની સખ્તાઈથી વર્તો છો. જે કલમ 447 હેઠળ નાણાકીય છેતરપિંડી બેંકો સાથે કરવામાં આવતી હોય તો, એટલે કે ફ્રોડ કરવામાં આવતા હોય તો 6 મહિનાથી 10 વર્ષની કેદ થઈ શકે છે. અને જેટલી રકમની છેતરપિંડી થઈ હોય એટલી રકમથી શરૂ કરીને 3 ગણી રકમ સુધીનો દંડ થઈ શકે છે. આ ફ્રોડના સંદર્ભમાં કરવામાં આવેલી જોગવાઈ છે. હવે સવાલ ઉભો એ થાય છે કે આ જોગવાઈનો ખરેખર કેટલો અમલ થાય. તમે જુઓ તો કર્મચારી હોય બેંકના અને એ ફ્રોડ કરતા હોય, એ છેતરપિંડી કરતા હોય તો એમને સસ્પેન્ડ કરવામાં આવે છે. હવે સસ્પેન્ડ કરીને પછી શું કરવામાં આવે છે એ વધારે અગત્યનો મુદ્દો છે. માત્ર સસ્પેન્શનથી તો કામ ચાલે નહીં. એટલે જે કડકાઈપૂર્વક ગુનેગારો સામે વર્તવું જોઈએ એ કડકાઈપૂર્વક વર્તવામાં ના આવે, નંબર 1. અને બીજું કે આવા જે ગુનાઓ થતા હોય એ ગુનેગારોની મિલકતો જપ્ત કરવામાં ન આવે ત્યાં સુધી તમે જેને શું કહી શકાય કે એક પ્રકારનું નરમાશથી વર્તો છો ગુના પ્રત્યે, અને એને પરિણામે ગુના વધતા જાય છે, ફ્રોડ વધતા જાય છે. પણ સરકારનું કેવું તો હેમંતભાઈ એવું છે કે 2019 પછીનો જે આંકડો એમણે આપ્યો છે આ ફ્રોડના આંકડામાં ઘટાડો કર્યો છે. તમે જે આંકડા બતાવ્યા છે એ આંકડા એમ બતાવે છે કે ફ્રોડ ઘટી રહ્યા છે. સારી વાત છે જો ફ્રોડ ઘટી રહ્યા હોય તો રકમની દ્રષ્ટિએ, પણ આંકડા ઘણા બધા મોટા છે. ફ્રોડના કિસ્સાના જો તમે આંકડા ગણો તો કેટલા બધા છે. હવે એ પ્રકારના સંજોગોમાં બહુ સ્પષ્ટ છે કે જે ફ્રોડ કરનારાઓ છે, જે છેતરપિંડી કરનારાઓ છે, ગુનો આચરે છે, એમની સામે કડકાઈપૂર્વક પગલા નથી ભરવામાં આવતા. મને યાદ છે લગભગ 30 વર્ષ પહેલાની વાત કરું છું હું, કે જયારે સ્ટેટ બેંકના બહુ જ ઉચ્ચ કક્ષાના 2 અધિકારીઓ ની સામે સ્ટેટ બેંકના મેનેજમેન્ટે પગલા ભર્યા અને એમને કાઢી મૂકવામાં આવ્યા અને એની સામે ફોજદારી પગલા ભરવામાં આવ્યા, ત્યારે આખા દેશમાં માત્ર સ્ટેટ બેંકના નહીં પણ બાકીની બેંકોના અધિકારીઓએ પણ હડતાલ પાડી કે તમે આવા પગલા ભર્યા જ કે. હવે આ કેટલી મોટી ખરાબ બાબત છે કે જે ગુનેગાર છે એને સજા કરવામાં આવે તોય તમે હડતાલ પાડો. મને એવું લાગે છે કે જે ગુનેગારો છે એની સામે બહુ સખ્તાઈથી પગલા ભરવા જોઈએ, અને એ જો પગલા ભરવામાં આવે તો મને લાગે છે કે એક પ્રકારની ધાક બેસે. એટલે જેને રીટ ઓફ ધ સ્ટેટ કહેવામાં આવે, ડર હોવો જોઈએ ખોટું કરનારાઓ. એ ખોટું કરનારાઓને ડર નથી હોતો. હવે એમાં ઘણા બધા રાજકીય સંબંધો કારણભૂત હોઈ શકે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ દેશમાં તમારી ઓળખાણ વધારે મહત્વની છે, ભલે તમે ગમે તેટલો મોટો ગુનો કરતા હો. તો એ મને લાગે છે કે બહુ મોટી મહત્વની ભૂમિકા ભજવે છે. અને આમ કરવાથી સરવાળે તો બેંકોના ગ્રાહકોને નુકસાન થાય, અને આ એક વ્યક્તિનું નુકસાન નથી, બેંકોના બધા ગ્રાહકોનું નુકસાન છે. એ મને લાગે છે કે બહુ મોટી વાત છે અને આના વિશે ગંભીરતાથી વિચાર થવો જોઈએ, જે હજુ સુધી થઈ રહ્યો નથી. એટલે હેમંતભાઈ અહીંયા ઇનડાયરેક્ટલી વાત તો પાછી એ જ આવી કે જે વ્યાસજીએ કીધું કે રાજકીય હસ્તક્ષેપ છે એ હસ્તક્ષેપને કારણે બેન્કિંગ સિસ્ટમ અને આજે ફ્રોડના રકમ અને ઘટનાઓ જે છે એ વધી રહી છે. તમે કીધું કે હજુ પણ ક્યાંક કાયદા કડક કરવામાં આવવા જોઈએ, પણ બીજી તરફ
રિઝર્વ બેંક અને સરકાર દાવો કરી રહી છે કે જે એનપીએ છે એની રકમમાં ઘટાડો થઈ રહ્યો છે અને એની માટે અમે જે કાયદા કડક બનાવ્યા છે એનું ચુસ્ત અમલ પણ થઈ રહ્યો છે. તમારું શું માનવું છે કે આ કાયદાના કારણે આ રકમ રિકવર થઈ છે કે એની પાછળનું કોઈ બીજું કારણ? નહીં, રકમ રિકવર થવાનો સવાલ ઉભો નથી થતો. અત્યારે તો ફ્રોડની જે રકમ છે તે ઓછી થઈ છે એમ કહેવામાં આવી રહ્યું છે. હવે ફ્રોડની રકમ ઓછી થાય એ તો સારી વાત છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને હું તો એમ સમજુ છું કે હજુ પણ વધારે કડક કાયદા થવા જોઈએ અને એનો અમલ થવો જોઈએ. કાયદા કડક થાય તેથી શું થઈ જાય? વ્યાસ સાહેબે જે વાત કરી તે બહુ સ્પષ્ટ છે કે જે પોલિટિકલ લિંક હોય છે આ ગુનેગારોની, એ લિંક જ વધારે મહત્વની બની જાય છે. તમે 50 કરોડનું 200 કરોડનું કૌભાંડ કર્યું હોય અને પછી તમારે છટકી જવું હોય તો તમે આ કે તે રાજકીય પક્ષ અને એના નેતાઓ સાથે સાંઠગાંઠ કરો. અને આજકાલ તો પરિસ્થિતિ એવી ઊભી થઈ રહી છે કે તમે રાજકીય પક્ષને દાન આપી દો 2-5 કરોડ રૂપિયાનું તો તમારું નામ પણ જાહેર નથી. એટલે હું બેંક સાથે માની લો કે કૌભાંડ કરું 50 કરોડનું અને એમાંથી 25 કરોડ રૂપિયા હું કોઈ પાર્ટીને જે સત્તામાં છે એને દાનમાં આપી દઉં તો નિયમ એમ કહે છે કે મારું નામ જ જાહેર નહીં થાય. હવે આ કેટલી ભયંકર બાબત છે એ આપણે સમજવાની જરૂર છે. એટલે મને એવું લાગે છે કે આ આખી એક ચેન્જ ચાલે છે. રાજકીય સાંઠગાંઠ એમાં બહુ જ મહત્વની ભૂમિકા ભજવે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને મેં તમને કહ્યું એમ કે જેને રીટ ઓફ ધ સ્ટેટ કહીએ, નિયમનો, કાયદાનો, સજાનો ડર હોય, એ ડર આ બેન્કિંગ સિસ્ટમમાં એની સાથે ફ્રોડ કરનારાઓને નથી રહ્યો એવું મોટા પ્રમાણમાં દેખાઈ આવે. બિલકુલ. તો મેન સવાલ એ છે દર્શક મિત્રો કે બેંકના જે ફ્રોડ અને એની રકમ જે વધી રહી છે એ સૌથી મોટો ચિંતાનો વિષય છે. કાયદા છે પણ એ કાયદાનો ડર શા માટે આ ફ્રોડ કરનારાઓને નથી લાગતો? જે બે મહાનુભાવે વાત કરી કે પોલિટિકલ ઇન્ટરફિયરન્સ વધી રહ્યું છે, બિલકુલ સાચી વાત છે, પણ એક બીજી પણ સાચી વાત સામે આવી છે કે વાડ ચીબડા ગળે એવી પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે. આપ જોશો કે જેટલી બેંકો સાથે ફ્રોડ થયા છે એ બેંકના કર્મચારીઓની પણ સંડોવણી સામે આવી છે. એટલે કયા પ્રકારના જે ફ્રોડ થયા છે એની પાછળના કયા કારણો છે અને શું કરવું જોઈએ એ વિશે પણ આપણે વાત કરીએ. પણ હાલ સમય થયો છે બ્રેકનો. મળી એક શોર્ટ બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરી રહ્યા છે ફુલેકા બાજુને છૂટો દોર આ વિષય ઉપર, કારણ કે છેલ્લા 7 વર્ષમાં ભારતમાં કુલ 5 લાખ કરોડના બેંક ફ્રોડ થયા છે. દરરોજની વાત કરવામાં આવે તો રોજનું 100 કરોડનું નુકસાન જઈ રહ્યું છે. આ વિષય ઉપર, આ ગંભીર વિષય ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છે. બ્રેક બાદ ફરી એકવાર તમામનું સ્વાગત છે. અમલદત્તભાઈ, હું આપની પાસે આવવા માંગીશ કે બ્રેક પહેલા જે ચર્ચાઓ કરી અને આપણે જે સાંભળ્યું, પણ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે જે આંકડાઓ સામે આવ્યા, જે ફ્રોડના કેસ સામે આવ્યા, એમાં એક બીજી વાત એ છે કે મેં પહેલા કીધું એમ કે વાડ જ ચીબડા ગળી રહી છે. નો ડાઉટ પોલિટિકલ ઇન્ટરફિયરન્સ હોઈ શકે છે, ઓળખાણ હોઈ શકે છે, ઓળખાણોની ખાણ હોઈ શકે છે, પણ બેંકના કર્મચારીઓની સંડોવણી આમાં સામે આવી છે. ને એમાં અમલદત્તભાઈ સૌથી વધારે મહત્વપૂર્ણ કે જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એમાં સૌથી વધારે જે ફ્રોડ થયું છે તો એસબીઆઈ ના 60 થી વધુ કર્મીઓ, એચડીએફસી ના 50, એક્સિસ ના 35, પીએનબી ના 20 કર્મીઓને ફ્રોડમાં સામેલ હોવા બદલ સસ્પેન્ડ પણ કર્યા, કાર્યવાહી પણ કરવામાં આવી છે. પણ જેમ પહેલા કીધું એમ કે એ શક્ય જ નથી જો બેંક કર્મચારીની સંડોવણી ના હોય તો પણ. હવે મારો સવાલ એ છે કે કોર્પોરેટ ફ્રોડમાં જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ હતું, એનું શું કારણ? ફ્રોડની અંદર આપણું આખું જો બેન્કિંગ જોઈએ તો 70 થી 80% બેન્કિંગ જાહેર ક્ષેત્રની બેંકો સાથે છે. એટલે દે આર બિગ ઇન સાઇઝ અને નેચરલી જ્યારે સાઇઝ મોટી હોય ત્યારે ફ્રોડ થાય એ પણ એમની સાથે. સેકન્ડલી કે જાહેર ક્ષેત્રની બેંકો દે આર મોર અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ધ પોલિટિશિયન્સ અને સિનિયર બ્યુરોક્રેટ્સ. એટલે એ લોકો ઉપર દબાણ કરવાનું પોલિટિશિયન્સને અને સિનિયર બ્યુરોક્રેટોને જરા સહેલું થઈ પડતું હોય છે. એટલે એક દબાણનો પણ એમના ઉપર ભાર હોય છે. એ ઉપરાંત કરપ્શનને કોમન ફેક્ટર ગણીએ પણ એ પણ મોટું છે. અને એટલા કારણે પ્રાઇવેટ સેક્ટરના બેંકોની અંદર ફ્રોડ ન થાય એવું નથી. એ લોકોનું પણ એમની સાઇઝ પ્રમાણે દરેકની થાળીમાં સરખું પીરસાયું છે. એટલે પ્રાઇવેટ સેક્ટરમાં પણ ફ્રોડ તો થયા જ છે. બિલકુલ. હવે આની આપણે જો વાત કરીએ, મારે એક વસ્તુ હેમંતભાઈએ બરાબર કરી
કે ફ્રોડ અને એનપીએ આર નોટ સિનોનિમ્સ, બંને એક જ નથી. ફ્રોડ એટલે ચોરી, લૂંટફાટ, મોટા શબ્દોમાં કહું તો છેતરપિંડી. ઓકે, કરેક્ટ? કે તમે બેંકની એસેટ, હવે તમે બેંકની લોન ખોટા દસ્તાવેજો કરીને લઈ જાઓ તો એ ફ્રોડ થયો અને એ લોન છે તે એનપીએ માં પણ આવી. કરેક્ટ? સો ધેર આર સમ ડુપ્લિકેશન્સ. મને લાગે છે કે છેલ્લા 1-2 વર્ષના ફિગરની અંદર આ ડુપ્લિકેશન દૂર કર્યું છે અને એટલા માટે ફિગર ઓછું આવ્યું હોઈ શકે. કારણ કે આટલા વખતના અનુભવમાં મેં ફ્રોડના ફિગર આટલા ઓપનલી ડિસ્કસ થતા સાંભળ્યા નથી. અને બહાર જોઈએ છીએ તો ફ્રોડ ઘટ્યો એવું લાગતું પણ નથી. ઓકે, હવે આ ફ્રોડ 3 જાતના છે. એક તો ફ્રોડ થાય તમારી ડિપોઝિટની સામે, કે તમારી ડિપોઝિટ જ કોઈ ખોટા નામે કરી. આજે આપણા દેશમાં સાહેબ 50 થી 60% એકાઉન્ટ હોલ્ડરો અભણ છે. હવે એને બિચારા જઈને કોઈને કહ્યું કે ભાઈલા ફોર્મ ભરી આપ, એને ફોર્મ ભર્યું, એમ ફોર્મમાં એનું નામની જગ્યાએ મારું નામ લખી કાઢ્યું, પેલાને શી ખબર પડવાની છે. એટલે આ જાતના જે પ્રાઇવેટલી થતા ફ્રોડો છે એ આમાં નથી આવતા. આ તો બધા છીતે ચડેલા ફ્રોડ છે, બધા ગવાયેલા ફ્રોડ છે, છાપે ચડેલા. છાપે ચડેલા ફ્રોડ છે. એટલે બાકીના ફ્રોડો તો હજી બાજુમાં રાખીએ, અને આ છાપે ચડેલા પણ ઘણા મોટા છે. તો એક આ જાતના ફ્રોડ. બીજી જાતના ફ્રોડ એ કહ્યું આપણે નીરવ મોદી સાહેબ કે માલિયા સાહેબ ને બધા જે છે કે બીજા એનપી લેવાની અંદર પણ છેતરપિંડી કરી. હવે જેન્યુઇન કોઈ માણસની યુનિટ સીક થઈ જાય, ઓનેસ્ટ હોય અને પૈસા ના ભરી શકે તો એ ફ્રોડ નથી, એ સિમ્પલ એનપીએ છે. એટલે એનપીએ ઇઝ બિગ, ફ્રોડ્યુલન્ટ એનપીએ એન્ડ નોન ફ્રોડ્યુલન્ટ એનપીએ. અને ત્રીજી જાતના ફ્રોડ છે સર્વિસ સેક્ટરમાં, જે ક્રેડિટ કાર્ડની અંદર અને મેં કહ્યું કે તમારા નામની સહી કરાવી કાઢી, એ સર્વિસ સેક્ટરની અંદર જે આખા ફ્રોડ છે. તો આ ફ્રોડનું કારણ તો ઘણા છે. એક તો પોલિટિકલ ઇન્ટરફિયરન્સ. ઇનફેક્ટ મને યાદ છે કે એક હોદ્દા પર હું હતો બેંકમાં ડાયરેક્ટર તરીકે, અને મેં કહ્યું કે ભાઈ આ લોનો આવે છે તે લોનની પાછળ એનો દોરી સંચાર કોનો છે? કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો છે કે કોઈ મર્ચન્ટ બેન્કરનો છે કે કોનો છે? કહો તો ખરા. તો અમને લોકોને એને સેન્કશન કરતા વિશ્વાસ વધે. બિલકુલ, કે ભાઈ આમાં તો આટલા મોટા માણસે રેકમેન્ડ કર્યું છે તો સારું હશે. પણ આ માહિતી મળી નહીં. ઓકે, આજની તારીખે નથી સાહેબ. તમે બેંકની અંદર પૂછી જુઓ કે આની પાછળ દોરી સંચાર કોનો છે તો તમને આમ કે, બાકી why not on paper? And transparency is something which is missing, which is giving room to corruption. તો આ ફ્રોડ થવાનું જે કારણ ઉપર હું જે વાત કરતો હતો, તો એક તો છે કે બે હાથ વગર તાળી ના પડે. તો એ સાચી વાત કહી કે જ્યાં લગી બેંકના કર્મચારીઓનું ઇન્વોલ્વમેન્ટ ના હોય ત્યાં લગી ફ્રોડ કમ્પ્લીટ ના થાય. બિલકુલ. છેલ્લામાં છેલ્લું તો બ્રાહ્મણ ચાંદલો કરે, એ જયારે ચાંદલો કરે ત્યારે એ લગ્ન થયું કે બરાબર. એટલે અલ્ટિમેટલી તો બેંકે એને ચાંદલો કરવાનો છે. તો ભાઈલા તે જોયું શું ચાંદલો કરતા પહેલા? એટલે there has to be two hands. અને બેંકોને શું તમે એને નોકરીમાંથી દૂર કર્યો તે અડધા પગારે, એ તો મજા પડી ગઈ સાહેબ. કામ કર્યા વગર અડધો પગાર તો મળવાનો છે અને પછી ચાલ્યા કરે. ઇનફેક્ટ જયારે જયારે આ એનપીએ કે ફ્રોડ આવે છે ત્યારે જે પ્રાઇવેટ પાર્ટીઓ કે એ કંપનીના ડાયરેક્ટરો છે એ બધા ઉપર આંખ મીચીને નોટિસો ફટકારવામાં આવે છે. જયારે એની સામે કેટલા બેન્કરોને તમે 138 કે ક્રિમિનલ પ્રોસિડિંગ કર્યા? જણાવો. 2 કે 3 આવ્યા છે હમણાં. એ સારી વાત છે, પણ એ પણ ધીમે રહીને નીકળી જશે. જયારે આંખ મીચીને કોઈ ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર હોય કે પ્રોફેશનલ ડાયરેક્ટર હોય, પણ આ બેંક એ જે કંપનીમાં તો એ કંપનીએ આને બિચારાને ખબર પણ નથી, તો એના ઉપર તમે નોટિસ ફટકારો છો ને એને મેજિસ્ટ્રેટની કોર્ટમાં ધક્કે ચડાવો છો. એટલે આ જે બેંકનું ઇન્વોલ્વમેન્ટ છે આની અંદર તે જરા પણ ઓછું નથી. અને બેંક ઇનફેક્ટ મને વિચારતા એ થાય છે કે 1976-77માં ટંડન કમિટી નોર્મ્સ આવ્યા, ત્યાર પછી ચોરે કમિટી નોર્મ્સ આવ્યા, અને ત્યાર પછી બેન્કિંગ ક્ષેત્રમાં એકે મોટો ધરખમ સુધારો મેં જોયો નથી. જીરાણભાઈ અને હેમંતભાઈ જો આપને ખ્યાલ હોય તો મને કહેજો. બાકી આપણું બેન્કિંગ ક્ષેત્ર અત્યારે ખૂબ જ કટોકટીની સ્થિતિમાં છે. એક બાજુ લોકોને લોન નથી મળતી, બીજી બાજુ એનપીએ વધ્યા છે, અને આ ત્રીજું ગતકડું આવ્યું, આ ફ્રોડ વધ્યા છે. તો there is something which is required to be done. નહીં તો એક કાયદો આવી ગયો શાંતિથી 2 વર્ષ પહેલા કે બેન્કર્સ આર અલાઉડ ટુ
રીઅરેન્જ ધ બેલેન્સ શીટ. એટલે શું કે એમને લાગે કે આ લોન મારી પાસે લોસ મારા વધી ગયા છે કે તો તમારી ડિપોઝિટ જે 5 લાખની હતી એમાંથી 5% કાપી બિલકુલ ક્યારે અને એને આ લોસની સામે બહુ સરસ વાત. આ એક બહુ મોટો સુધારો છે. એ ધીમે રહીને કોઈ એક બેંકની અંદર આવશે તો તંત્ર આખું હાલી જશે. બિલકુલ. અને આ બધું છે એટલે અત્યાર લગી તો છાપું વાંચીએ છીએ, લોસ વધ્યો, એનપીએ વધી, આપણને પગ નીચે પાણી નથી આવતું. પણ મારે એ કહેવાનું છે કે પગ નીચે પાણી આવવાનું છે, કારણ કે રસ્તો ખુલ્લો છે, પાણીને ભરાવા દો, એ સીધું આ બાજુ દોડવાનું છે. એટલા માટે આ એક સિરિયસ વાત છે. આ ફ્રોડની વાત આપણે આજે ઉપાડી એ પણ બહુ જ સારી છે. અને આના કારણોની અંદર બીજું જો હું કહું તો હમણાં આ ફ્રોડ થવાનું કારણ ઘણા ફ્રોડો અત્યારે ઓનલાઈન ફ્રોડ. એટલે અત્યાર લગી તો ફિઝિકલ બેન્કિંગ હતું, તમારે પેઇન સ્લીપ ભરો ત્યાં જાઓ ને ક્લિયરિંગ પર જાય. હવે ઓનલાઈન ફ્રોડ થવા માંડ્યા. હવે ઓનલાઈન ફ્રોડ જે થાય છે એનું કારણ એક બે વસ્તુઓ છે. એક તો તમે અભણ લોકોને પણ બિચારાઓને આ લાઈન પર લગાડી દીધા. આજે જીએસટીના અને ઇન્કમટેક્સના અને બધા અમે રિટર્નો ભરીએ છીએ તો અમદાવાદની અંદર અમારા જેવાને અઘરા પડે છે આ રિટર્નો ભરવા. તો ગામડાની અંદર લોકો કેવી રીતે શું ભરતા હશે એ ભગવાન જાણે કે એ બધા ઓફિસરો જાણે. એટલીસ્ટ મને તો અથવા તો એ લોકોએ અમારા જેવા પાસે લાઈનમાં ઉભા રહેવું પડે કે ચાલ ભાઈ તારું રિટર્ન હું ભરી આપું. હવે મારી ઓનેસ્ટી કેટલી છે કે કેટલા એથિક્સમાં હું માનું છું એના ઉપર એનો ઘણો આધાર રહેલો છે. એટલે આ જાતના તો અસંખ્ય ફ્રોડો જો આપણે જોવા જઈએ તો બહાર આવ્યા. અને સેકન્ડલી કે આ જે ઉતાવળ છે કે ચલો બધું ઓનલાઈન કરી કાઢો. બેંકની અંદર હવે નાની બેંક થઈ ગઈ. અમારે ત્યાં 25 જણા હતા, હવે અમે ફક્ત 12 જણાથી એનાથી દોઢું કામ કરીએ. અલા ભાઈ તમે કરો છો પણ ઇઝ યોર સિસ્ટમ રોબસ્ટ ઇનફ ટુ ટેક કેર ઓફ ધીસ હ્યુજ ટ્રાન્ઝેક્શન? અને એની અંદર આ જે ફ્રોડો થાય છે એ તો ખબર જ નહીં પડે તમને. બિલકુલ. કારણ કે એક સાયકોલોજી છે કે આજે હું તમને એક વસ્તુ હાથથી લખીને આપું તો તમે વાંચો કે આ અમલભાઈએ સાચું લખ્યું છે કે ખોટું. પણ હું જો કોમ્પ્યુટરનો પ્રિન્ટઆઉટ આપીશ ને તો તમને લાગશે કે ના આ બધા આંકડા બરાબર. there is a tendency not to check. અને there is a tendency કે જ્યારે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનો થતી હોય ત્યારે સાચી જ હશે અને ઓટોમેટિક કેર એ જાતની ટેન્ડન્સીને દૂર કરી અને સિસ્ટમ્સ આપણે કરવી પડે. એટલે બધા ઘણા ફેક્ટર્સ આની અંદર કામ કરે છે. અને બિલકુલ બહુ સરસ વાત કરી અમલદત્તભાઈ. આમ જોવા જઈએ તો અમારા પત્રકાર જગતની દુનિયામાં એક એવો શબ્દ છે કે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ, કે જે ખરેખર બેંક સિસ્ટમની અંદર શું ચાલી રહ્યું છે. કારણ કે તમે તેના હિસ્સો હતા એટલે અમને કીધું કે આવા અનુભવો પણ તમારી સાથે થયા હતા અને આવી રીતના બેંકમાં ફ્રોડ ચાલતું હોય છે. અને બહુ સાચી વાત કરી તમે કે ઘણી બધી બેંકો પોતાની કદ પ્રમાણે જેટલું બેંકનું કદ મોટું એટલા પ્રમાણમાં એને વેતરવામાં આવે છે, એટલે કે એટલા જ પ્રમાણમાં એની સાથે ફ્રોડ કરવામાં આવે છે. એટલે વ્યાસજી હવે મારે એ જ પૂછવું છે કે પહેલા જે તમે કીધું કે ભાઈ એસબીઆઈમાં જે ફ્રોડની સંખ્યા છે 6,793, એની સામે 78,000 કરોડનો એની સામે ફ્રોડ છે. આઈસીઆઈસીઆઈ બેંકમાં પણ ફ્રોડ કેસની સંખ્યા 6811 અને એની સામે 5,000 કરોડથી વધારે એનું ફ્રોડ છે. એટલે એનો જો એવરેજ કાઢવામાં આવે ને તો એસબીઆઈ 11.48 કરોડ, આઈસીઆઈસીઆઈ 1.36 કરોડ, એચડીએફસી 0.48 કરોડ થાય છે. એટલે આ જે બેંક છે આ બાબત ઉપર આપની ટિપ્પણી શું છે? એટલે આ જે સરકાર દ્વારા દોરાતી રહેલી અને જેમાં વખતો વખતની સરકારોએ વહેતા પાણીમાં હાથ ધોવાનું કામ કર્યું છે એ બેંકોમાં હું ફરી કહું છું તમને, કારણ કે આઈ હેવ બીન પર્સનલી સોર્ટ ઓફ વિટનેસ ટુ સમ ઓફ ધી પીપલ કે એ પછી આપણને કે આ રીતે કરી નાખ્યું ને આનું મેનેજરને આપવાનું છે, પેલાને આપવાનું છે. એક બીજી કેટેગરી અમલદત્તભાઈએ નથી કહી, એ છે વચેટિયાઓ. દરેક બેંકને જેમ સરકારમાં વચેટિયાઓ હોય છે ને એમ બેંકને પણ એના વચેટિયાઓ હોય છે અને એ વચેટિયાઓની લિંક હોય છે. એટલે એ લિંકમાં નાખી દે તમને એટલે તમારું કામ થઈ જાય. ખાલી ચાર્જીસ વધારે લાગે થોડા, પણ સાથે તમને સહુલિયત કરી આપે કે તમે પછી ક્યાં ભરવી છે, તમે ચિંતા શું કરો.
એટલે આ જે વૃત્તિ છે અને તમે જે કહ્યું ને આ આંકડા જે કહ્યા ને એમાં એ સમજવાનું જરૂર છે કે ફ્રોડ દીઠ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 11.48 કરોડનો આંકડો કહ્યો હતો અને બીજી બેંકોમાં સરેરાશ 1.36 કરોડ 0.48 કરોડ. એટલે પેલી બધી જે બેંકો છે એ બેંકોના કરતા ક્યાંક ને ક્યાંક 8 ગણો અને એચડીએફસી ને લઈએ તો 22 ગણો તમે ફ્રોડ દીઠ આંકડો આવે છે. એટલે હું બહુ સ્પષ્ટ રીતે એવું માનું છું કે એક મોટા ઔદ્યોગિક ગૃહને અને નામ લેવાની મારી જરૂર નથી પણ these are cases known very well outside. કઈ સૂચનાઓ પ્રમાણે નહીં એન્ટરટેન કરવામાં આવ્યું હોય તો એ ચેરમેનને રાજીનામું આપવું પડ્યું. ચેરપર્સન વેન્ટ હોમ રિઝાઇનિંગ. એટલે આ જે આપણા જે જાહેર જીવ આ તો બધા દુષ્યંત ને શકુંતલા જેવા છે. મજા કરી એ મારીને છોકરું થયું તારું. આ કરી ચાલે. એટલે આ પરિસ્થિતિમાં તમે એવી અપેક્ષા રાખો કે બેંકોમાં ફ્રોડ નહીં થાય. ફ્રોડ નહીં થાય તો પછી ઘણા બધા લોકોના ધંધા અટકી જશે. એટલે ધંધા એટલે સાચા ધંધા નહીં, ગોરખ ધંધા. એટલે ધીસ ઇઝ અ વેરી સિરિયસ સિચ્યુએશન. બેંકોમાંથી જે દાડે લોકોનો વિશ્વાસ તૂટી ગયો એ દિવસે દેશના અર્થતંત્ર ઉપર ખૂબ મોટી ઘાત થશે અને એનો સૌથી મોટો ઘા પહેલા આવશે સામાન્ય નોકરિયાત ઉપર. કારણ કે આપણે જોયું જે કોવિડ વખતે તો ઘણાના પગાર અડધા કરી નાખવામાં આવ્યા, કેટલાકને રિટ્રેન્ચ કરવામાં આવ્યા. તો છેવટે કોવિડની પાઘડીનો વળ કોના પર નીકળ્યો? લોઅર મિડલ ક્લાસ એન્ડ પુઅર પીપલ. નાઉ these people, it is said, and I distinctly remember it, but I would stand to be corrected if there is some error. પણ એક મોટા ઔદ્યોગિક ગૃહના માલિક જ્યારે દર કલાકે 100 કરોડ રૂપિયા કમાતા હતા, દર કલાકે 100 કરોડ રૂપિયા, ત્યારે આપણા ત્યાં -28.5 ડિગ્રી જીડીપી ગ્રોથ હતો. ઘણા લોકો પોતાના બચકા બોટલા લઈ અને ચાલતા ચાલતા બિચારા ઘરે જતા હતા. કેટલાક રેલવે ટ્રેક પર અકસ્માત થઈને મરી ગયા. તો આ લોકો તો એમને તો કોઈ તકલીફ પડતી નથી, તો બીજાને કેમ પડે છે તકલીફ? સમડે અલીબાબા, કદાચ અમલભાઈ છે એટલે મને સરળતા રહેશે, એ એકદમ ફાલી જ જતો હતો. વન ફાઇન મોર્નિંગ he was summoned and he was told કે 10 and no further, તમારે આટલાથી વધારે આગળ જવાનું નથી, તમે દેશમાં એકલા મોટા ધનપતિ થઈ જાવ નહીં ચાલે. એ આપણે લોકશાહી અધિકારની દ્રષ્ટિએ સાચું કહીએ કે ખોટું, પણ એ નિર્ણય એવો લેવામાં આવ્યો. એટલે આ પરિસ્થિતિમાં the disease is really now at a chronic stage. અને આ જ રીતે ચાલ્યું તો કાં તો બેંકો તૂટશે અને બેંકોના એનપીએ ઘટાડવા તમે વેવર્સ આપશો અને પછી પેલા લોકોને પૈસા ચૂકવવા માટે નોટો છાપશો તો ફુગાવો આવશે. એટલે આઈધર વે યુ આર બિટવીન ડેવિલ અને ડીપ સી. એક બાજુ ખાઈ છે અને બીજી બાજુ પર્વત છે. એટલે તમે શેમાં પડશો? દરિયામાં પડશો કે ખાઈમાં પડશો, ખીણમાં પડશો? એટલે આ પરિસ્થિતિમાં ચર્ચા થાય છે, બહુ સારું છે. આઈ થિંક દેર શુડ બી એ નેશન વાઇડ ડિસ્કશન ઓર ડિબેટ ઓન દેટ. નાની અમથી કોઓપરેટિવ બેંક હોય કે બીજી નાની અમથી બેંકો હોય તો એના ઉપરના નિયંત્રણો બહુ જબરજસ્ત છે. પણ મોટી બેંક ને કોઈ પૂછવા વાળું નથી, કારણ કે સીધો એના જે દરેકના ચહેતા અધિકારી હોય છે, અમુકને એમ કે ઈડી બનાવો, અમુકને જીએમ બનાવો, બિચારા કાફી મહેનત કરતા, એ નિર્ણય પાછો ક્યાંક સરકારમાં જ લેવાતો છે. એટલે આ તમારો જેની કોઈ રિસ્પોન્સિબિલિટી જ નથી, એ કહી શકે કે આ બોલ બરાબર નહીં રમ્યો અને રોહિત શર્માએ સિક્સર મારવા જેવો બોલ હતો, પણ તું ત્યાં ઉભો જ રહે, તેને ખબર પડે સિક્સર મારવા જેવો બોલ હતો. એમ they will sit on value judgment અને પછી અમને જ કાયદા કરવાના છે બધું કરેક્ટ કરવા માટે.
So I think we are at a very, very precarious stage. Something will have to be done. Whether it will be done to correct our systems. See, there is no problem with India. There is more and more systemic failure is taking place. મોટાભાગના ક્ષેત્રોમાં સિસ્ટમિક ફેલિયર. ત્યાં બ્રિટિશરોના વખતમાં હતું. આપણા પુરાતત્વ જેવી બાબતમાં બ્રિટિશરો આપણને જે સોંપી ગયા હતા એમાંથી આપણે 30% જેટલું ઘસી નાખ્યું છે. હવે એ તો આપણી ધરોહર છે, આપણો વારસો છે. એટલે આ બાબતમાં હું બહુ આશાવાદી નથી. બિલકુલ. અમલદત્તભાઈ, આપની પાસે પાછો આવવા માંગુ છું, કારણ કે આપણે જે પહેલા વાત કરી કે ભારત આગામી વર્ષે 5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાનું જે લક્ષ્ય રાખે છે, તો એ લક્ષ્યની પાછળ એનું ક્યાંક વિઝન ને મિશન પણ હશે. અને એની જો વાત કરવામાં આવે તો ઔદ્યોગિક વિકાસની ઝડપ વધારવી, એનું કદ વધારવું. જો તમારે 5 ટ્રિલિયન સુધી પહોંચવું પડે તો ઔદ્યોગિક એકમોને પ્રોત્સાહિત કરવા પડશે, એનું પ્રોડક્શન બી વધારવું પડશે, એનું વિકાસ કદ બંને વધારવું પડશે. અને કોઈ પણ ઉદ્યોગ માટે કોઈ જરૂરી હોય તો મેન પાવર છે, મની છે, માલસામાન છે અને માર્કેટ છે. જો આમાંથી એક પણ વસ્તુ ખૂટે તો એ જે પાછો ઉદ્યોગ સાહસિકે જે રોકેલો રૂપિયો છે એ અર્થતંત્રમાં નિર્ધારિત સમયમાં પાછો આવતો નથી. એટલે પાછું અર્થતંત્ર ઉપર તેની મોટી અસર પડતી હોય છે. એટલે કહેવાનો મતલબ એ છે કે જે વર્કિંગ કેપિટલ અને ફિક્સ કેપિટલ એ બંનેમાંથી ધિરાણ સંસ્થાઓનું જે નેટવર્ક છે એ અરજદારના લોનના નાણાં એને ઝડપથી મળે, સરળતાથી મળે એ વ્યવસ્થા જરૂરી છે. તો આમાં બેંકોનું સ્થાન એટલા માટે વિશિષ્ટ છે કારણ કે બેંકોની એક લાંબી ચેન છે, શહેરોથી લઈને ગામડાઓ સુધી વ્યાપક રીતે આખું નેટવર્ક ફેલાયેલું છે. આ પ્રક્રિયામાં જો કઈ ફેરફાર કરવામાં આવે તો ફ્રોડ થઈ શકે અથવા તો ફ્રોડ રોકી શકાય. આપ શું કહેશો? જો એક તો હું આશાવાદી છું અને આ 5 ટ્રિલિયનની ઇકોનોમી થશે કે નહીં એનો સવાલ ઘણી વાર પૂછવામાં આવે છે. જરાક લાઇટલી પહેલા શરૂઆત કરું તો આ 5 ટ્રિલિયન તરફ જવાનો એક રસ્તો તો મોકળો થઈ ગયો અને એ છે ઇન્ફ્લેશન. કે તમે કંઈ નહીં કરો તો વર્ષે દાડે 5 થી 8% તો તમારો આંકડો વધવાનો જ છે. એટલે એક રસ્તો મોકળો થયો. હવે બીજા રસ્તાઓની વાત કરીએ તો જે માણસ છોકરો વિદ્યાર્થી છે એ સાહેબ પાસે વારંવાર જાય કે સાહેબ આ નથી આવડતું શીખવાડો ને, સાહેબ આ નથી આવડતું. જયારે બીજો હતો મારા જેવો ખૂણામાં બેઠો રહે, હા, તો એને થાય કે આ કેટલો ડફોડ છે, આ કેટલું નથી આવડતું, પૂછપૂછ કરે છે. પણ જયારે પરીક્ષા આવી ત્યારે જે પૂછપૂછ કરતો હતો એના સૌથી વધારે ગુણ આવ્યા, કારણ કે એ પોતાની જાતને પૂછી અને સુધારવા માટે પ્રયત્ન કરતો હતો. જયારે બીજો વિદ્યાર્થી હતો એ પ્રયત્ન જ નહોતો કરતો અને ખૂણામાં બેઠો. એમ આ જે ફ્રોડ છે, એનપીએ છે, કે અત્યારે બેન્કિંગની અંદર લોન મળતા વાર લાગે છે, એ બધા પ્રશ્નોને આપણે જેટલા સરફેસ ઉપર લાવીશું એટલા એ ઉકેલાવા તરફ ધકેલાશે. ઉકેલાશે કે નહીં એ બીજો સવાલ છે, પણ ઉકેલાવા તરફ ધકેલાશે ચોક્કસ. અને દેટ ઇઝ અ પોઝિટિવ સાઇડ. કમિંગ ટુ ધી ક્વેશ્ચન વિચ યુ હેવ આસ્ક્ડ કે બેન્કિંગના સપોર્ટ વગર બહુ અઘરું પડે આટલા મોટા લક્ષ્યાંકોને. કારણ કે આપણા દેશના પ્રોબ્લેમો બધા ઘણા જેને કહીએ ને કે ગૂંચવાડા ભરેલા છે. એક તો મોટા ઉદ્યોગકારોને લોન આપો એટલે ધનાધન પ્રોડક્શન ને બધું વધારે માર્કેટ બધી બરાબર વાત છે. મેકિન્ઝી એન્ડ કંપની ને બધા ઘણા છે, તમને ઉપર લઈ જાય. પણ આપણે ઇક્વાલિટી પણ જોવાની છે, ડિસ્ટ્રીબ્યુશન પણ જોવાનું છે, અને આપણે ત્યાં જે અનએમ્પ્લોયમેન્ટ છે તેને, એટલે આ બધા સેક્ટરોને સાથે લઈ અને 5 ટ્રિલિયનની ઇકોનોમી કરવાની છે. ગણ્યા ગાંઠ્યા 5-50 લોકોને લઈને 5 ટ્રિલિયનની ઇકોનોમી નથી કરવાની. એક્ઝેક્ટલી. we will have to take the masses along with us અને એમાં 5 ટ્રિલિયનની ઇકોનોમી કરવાની છે. એ કામ જો કરવું હશે, કોઈ પણ રીતે કરવું હશે, બેન્કિંગની જરૂર તમને જરૂર પડવાની છે, એમાં કઈ સવાલ નથી. અને આ જાતના જો ફ્રોડ ને બધું હોય તો ધીમે રહીને શું થશે, મને જે દહેશત છે કે આપણે ખુલ્લે હાથે ફોરેનની બેંકોને કહીશું કે ભાઈલા તમે આવીને ચલાવો ને અમારું બેન્કિંગ, એમાં ફ્રોડ બહુ થાય છે ને આ થાય છે. ઓફકોર્સ એ થવાનું છે. મને
6 મહિના, વર્ષ, 1.5 વર્ષ બહુ થઈ ગયા. You will have foreign bankers which will be given license in this country. You will have insurance companies which will have the license. Right? અને એ લોકોને એ ખોટા નથી, એ લોકોનો તમે લાભ લઈ શકો જો પણ અમલદભાઈ, જો એવું થશે તો તમે પોલિટિકલ ઇન્ટરફિયરન્સ ઘટાડી શકશો. ચેતક ઘોડા ઉપર સવાર થવું ખોટું નથી, પણ એ ઘોડાને તમારે કંટ્રોલમાં રાખવો પડે. એટલે આ બધા ચેતક ઘોડાઓ છે, એ આવે તો સારું છે, આપણી સ્પીડ વધશે અને વધારે સ્પીડ જોઈએ છીએ, પણ એ ઘોડાઓને કંટ્રોલમાં લાવવા માટે રાઈટ તમારે ચોક્કસ પગલા ભરવા જોઈએ. એ જાતના ચુનંદા નાગરિકોને આપણા દેશમાંથી, દેશભક્તિ જેના મનમાં વધારે હોય, ઓનેસ્ટ હોય, એથિક્સ હોય, એવા માણસોને તમારે લાવી અને યુ મેક શ્યોર કે આ ચેતક ઘોડાઓને બોલાવો, જલ્દી બોલાવો, પણ આ ટાઈપના માણસો પણ, નવા સવારો તમે તૈયાર કરો. બિલકુલ, બહુ સારી વાત છે. બહુ સારું તમે સલાહ પણ આપી છે. એની ઉપર પણ વિચાર થઈ શકે. ને તમે કીધું એમ કે આવનારા 1.5-2 વર્ષમાં આ પ્રકારનું પરિવર્તન આવી શકે તો એમાં કોઈ નવી વાત નથી. હેમંતભાઈ, આપની પાસે આવું છું કે દેશમાં જે લોન આપવામાં આવે છે બેંકો તરફથી, ખાસ કરીને હું નેશનલાઇઝ બેંકની વાત કરું તો જે લોન આપવામાં આવે એની સામે તારણમાં લીધી હોય એવી અસ્કયામતોની જો વાત કરીએ, પર્સનલ ગેરંટી, કોલ લેટર, સિક્યુરિટી. હવે સવાલ શું થાય છે કે ખબર છે બેંક પાસે એક સિસ્ટમ છે, એક ડિપાર્ટમેન્ટ પણ છે જેને લોન આપી છે કે સામેવાળી કંપનીને આપણે આટલી લોન આપી છે, એનો નફો ઘટતો જઈ રહ્યો છે, બેંકને ખબર હોય છે આ, પણ એ ઘટતો નફો પછી છેક નુકસાન તરફ પહોંચી જતો હોય છે અને પછી છેલ્લે શું થાય છે કે એમને જે આપેલી અસ્કયામતોમાંથી પણ કઈ વળતર મળતું નથી અને છેવટે એનપીએ ઊભું થાય છે. આવું કેમ? જે કઈ મિલકતો સામે કોલેટરલ તરીકે લેવામાં આવે છે એ મિલકતો વિશેની ખાતરી કેટલી થાય છે એ એક મહત્વનો મુદ્દો છે. અને બીજો અગત્યનો મુદ્દો એ છે કે મિલકતો ટાંચમાં લેવાને માટે જ્યારે લોન પાછી નથી આવતી ત્યારે બેંકો કેટલી દરકાર રાખે છે. મહત્વનો મુદ્દો તો હવે એક નવો ઉભો થયો છે અને તે છે આઈબીસી કોડ હેઠળનો ઇન્સોલ્વન્સી અને બેન્ક્રપ્સી કોડ એ નામનો જે કાયદો આવ્યો છે, જે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના નામે લાવવામાં આવ્યો છે. તેમાં જો કોઈ બેંક પાસેની રકમ જે બેંકે લેવાની છે એ માની લો કે 1000 કરોડ રૂપિયાની છે, એટલે કે મેં બેંક પાસેથી 1000 કરોડ રૂપિયાની લોન લીધી છે મારા ધંધા માટે અને અથવા મારા પ્રોજેક્ટ માટે, અને એ હું 200 કરોડ ચૂકવી ચૂક્યો છું પણ બાકીના 800 કરોડ ચૂકવતો નથી. એ પ્રકારના સંજોગોમાં મારો જે પ્રોજેક્ટ છે, મારી જે કંપનીનો, એ કંપની એનસીએલટીમાં જાય, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં, અને પછી જે સમાધાન થાય છે તે કંઈક આવા પ્રકારનું થાય કે બેંક ને 800 કરોડ રૂપિયા મારી પાસેથી લેવાના છે અને તમારી કંપની એ મારી કંપની ખરીદે છે અને બેંકને એમ કહે છે કે જો તારે તો 800 કરોડ લેવાના છે પણ 800 કરોડ આવતા જ નથી અને વ્યાજ ચડતું જાય છે, તો એક કામ કરીએ હું તને 300 કરોડ આપું. એટલે બેંક માની જાય છે, 800 કરોડના બદલે 300 કરોડ લે છે અને તમને 300 કરોડમાં 800 કરોડની 1000 કરોડની મિલકત વાળી કંપની મળે. હવે આજે 300 કરોડ તમે બેંકને આપો છો ને, એ જ પાછો 300 કરોડ તમે કઈ સીધા તમારી પાસે તૈયાર છે ને આપી દો છો એવું પણ નથી. એટલે તમે એ બેંક પાસે અથવા તો બીજી બેંક પાસે લોન લો છો 300 કરોડ અને એ પેલી બેંકને ચૂકવો છો. અને ઘણીવાર એવું પણ બને છે, આ બધા કિસ્સા છાપાઓમાં આવ્યા છે, સામાન્ય માણસોને આ કિસ્સાઓની કઈ ખબર હોતી નથી. ઘણીવાર એવું પણ બને છે કે તમે મારા સગા જ છો, મિત્રો જ છો, અથવા આડકતરી રીતે મારી કંપની જે ફડચામાં ગયેલી છે અથવા તો એનસીએલટીમાં ગયેલી છે એ હું તમને જ વેચું છું, જે તમે છો એ હું જ છું ખરેખર તો. કંપનીઓના નામ બદલાઈ જાય. બિલકુલ આવા પ્રકારના ફ્રોડ થઈ રહ્યા છે, પણ આ એક પ્રકારે વ્હાઇટ ફ્રોડ છે. આ દેખાય નહીં, સમજાય નહીં, સામાન્ય માણસને એની ખબર ના પડે એવા પ્રકારના ફ્રોડ આ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના નામે થઈ રહ્યા છે. હવે સવાલ ઉભો એ થાય છે કે
આવા ફ્રોડને પણ કેવી રીતે અટકાવવા. અને તમે જોઈ શકો છો કે બહુ મોટી બેંકોના બહુ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ, અને તે પણ મહિલા અધિકારીઓ, એ આવા પ્રકારના ફ્રોડમાં પણ, એ ફ્રોડના પ્રકારો જુદા છે, પણ એ ફ્રોડમાં એ ફ્રોડમાં સામેલ થયેલા. તો મને એમ લાગે છે કે જો જ્યાં સુધી બહુ કડક સજાઓ ન થાય અને દંડ ના થાય અને એમની મિલકતને કાંચમાં લેવામાં ન આવે, ત્યાં સુધી આવા ફ્રોડને રોકી શકવાનું બહુ અઘરું છે. હું એક જ દાખલો આપું. બાર્કલેસ નામની બેંક, એ બેંકનું એક ફ્રોડ થયું. એ કરનાર એક યુવાન હતો, નિક લીસન નામનો એક યુવાન. એ સિંગાપોરનો નાગરિક હતો. પ્રોબ્લેમ થયો તે ફાર ઈસ્ટમાં થયો, ફિલિપાઇન્સમાં, અને એ છોકરો ભાગીને જતો રહ્યો જર્મનીમાં. અને સિંગાપોર અને જર્મની વચ્ચે રિપેટ્રિએશન માટેની જે ડિપોર્ટ કરવા માટેની જે સંધિ હતી એ મુજબ નિક લીસનને જર્મનીની પોલીસે પકડ્યો, સિંગાપોરની પોલીસને સોંપવામાં આવ્યો. આજે સવારે 11 વાગે એને સિંગાપોરની કોર્ટમાં હાજર કરવામાં આવે છે અને 12 વાગે એને સજા થઈ જાય છે અને એને જેલમાં મોકલી દેવામાં આવે છે. આ જે સ્પીડ છે ન્યાયની, ન્યાય ડિલિવર કરવાની, એ સ્પીડ ભારતની અદાલતોમાં પણ આવે અને દાખલો બેસે એવા પ્રકારની સજાઓ કરવામાં આવે, તો મને લાગે છે કે આ ફ્રોડ અટકી શકે એવી શક્યતાઓ છે. બિલકુલ. વ્યાસે છેલ્લી 1 મિનિટ છે આપનું કન્ક્લુડિંગ. નહીં, આ પ્રશ્ન, આમાં એક સરળ થિયરી છે મેનેજમેન્ટની જી, કે લાર્જર ઇઝ ધ સિસ્ટમ, લાર્જર આર ધ લેયર્સ ઓફ ઇનએફિશિયન્સી. જેટલી મોટી સિસ્ટમ સાથે તમે કામ પનારો પાડો છો એના ગાબડા પણ મોટા હોય છે. એટલે આ પ્રશ્ન છે એ પ્રશ્નની ના નહીં. કારણો આપણે બધા જાણીએ છીએ, એમાંના ઘણા બધા સાચા પણ હોઈ શકે, પણ એને રેમેડી કરવી એ માટે જુદા જુદા સ્તરે પ્રમાણિકતા જોઈએ. અને એની શરૂઆત એ વોચડોગ તરીકે બેન્કર્સથી થાય. બેન્કર નહીં કરે, કારણ કે ત્યાંથી દિલ્હીથી કે ફોન આવી જાય, ભાઈ રહેવા દો ને, જયનારાયણભાઈને આપ્યા છે પૈસા તો દેશના જ છે ને, માથું ના કાશો. એટલે તે બંધ થઈ જાય બધી કાર્યવાહી. જી. પછી મોદી હોય કે માલ્યા, જી, એમને જ્યાં જવું હોય હરવા ફરવા ત્યાં જાય, ને પછી વકીલો તો દરેક દેશમાં સક્ષમ હોય છે રોકી રાખવા માટે. બિલકુલ. એટલે લાર્જર ઇઝ ધ સિસ્ટમ, લાર્જર આર ધ લેયર્સ ઓફ ઇનએફિશિયન્સી. અને જેટલો માણસ મોટો એટલો એની ખાયકી કરવાની ક્ષમતા પણ મોટી. આદર્શ ઉદાહરણ માલ્યા. બિલકુલ. એટલે આ બે વસ્તુઓ સાથે તમારે પનારો પાડવાનો, તો યુ આર અપ અગેન્સ્ટ ધી ફોર્મ્યુલેબલ ફો. તમારો દુશ્મન તમારા કરતા અનેક ગણો તાકાતવર છે અને એ નહીં તમને પહોંચવા દે. અને ત્યાં મની સ્પીક્સ લાઉડર દેન એનીથિંગ એલ્સ. એટલે બધી તકલીફો તો બહુ મોટી છે, પણ one must act, and at least for heaven's sake, the government of the day and the governments thereafter, એ એમણે આ મુદ્દાને પ્રાયોરિટી આપીને ભારતની બેન્કિંગ સિસ્ટમ ફેલ ના જાય તે જોવું જોઈએ. જો એ ફેલ જશે તો પેલા મોટા વાળાઓને કઈ પ્રોબ્લેમ નહીં થાય. બિલકુલ. એ તો ક્યાં ટ્રાન્સફર થઈ ગયા છે પૈસા ત્યાં સુધી. પણ નાના માણસો છે, પેન્શનરો છે, સિનિયર સિટીઝનો છે, વિધવાઓ છે, આવા લોકોના પૈસા ક્યાં ગયા ખબર નહીં પડે. તો જી વ્યાસજી, એટલે જરા મુદ્દો બહુ પેચીદો છે અને ગંભીરતાથી લેવાય તો દેશના હિતમાં છે. નહીં, પણ આ પેચીદા મુદ્દા ઉપર અને આ ગંભીર મુદ્દા ઉપર આપે ત્રણેય મહાનુભાવોએ જે સમસ્યા અને સાથે સમસ્યાનું સમાધાન કઈ રીતનું છે આ વિશે દર્શક મિત્રોને ખૂબ સરસ રીતે માહિતગાર કર્યા છે. તે બદલ આપ ત્રણેયનો પણ હું આભાર માનું છું. વ્યાસજી, અમલદત્તભાઈ અને હેમંત કુમાર, આપ ત્રણેયનો આભાર. તો દર્શક મિત્રો, વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GSTV. નમસ્કાર.